તો આપણે કહી શકો કે ક્લાસ 1 ક્લાસ 2 માં 150 અને સુપર ક્લાસ 3 ના મેન્સ પરીક્ષામાં એસટીઆઈ ડીવાયસો નાયબ માનવની પહેલી પરીક્ષામાં કંઈ જ ગુજરાતી નહીં, ક્લાસ 1 ક્લાસ 2 માં પહેલી પરીક્ષામાં કોઈ ગુજરાતી નહીં, પણ મેન્સમાં 100 ગુણનું ગુજરાતી પેપર વિસ્તારથી લખવાનું આવે. વાત રહી સીસી, તો સીસીની પરીક્ષા અત્યારે ચાલુ છે. તો પહેલી પરીક્ષા જે અત્યારે ચાલી રહી છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં તમે જોયું છે કે 15 ગુણનું ગુજરાતી છે, 70 ગુણનું ગણિત રીઝનિંગ છે, 15 ગુણનું અંગ્રેજી છે, 15 ગુણનું ગુજરાતી છે. તો પહેલી પરીક્ષામાં સીસીમાં ગુજરાતીનું પ્રમાણ 15 ગુણનું છે, આ આપણે જોઈ શકો છો. હવે આના બે ભાગ પડે છે મેન્સ પરીક્ષા માટે. મેન્સ પરીક્ષા માટે બે ભાગ પડી જાય. એટલે મેન્સ પરીક્ષામાં જો પાર્ટ એ ની તમે પરીક્ષા આપો છો તો પાર્ટ એની મેન્સ પરીક્ષામાં ગુજરાતી ખાલી 100 ગુણનું પેપર હોય છે સીસીમાં વિસ્તારથી લખવાનું. અને જો પાર્ટ બી ની એક્ઝામ આપો છો જે 200 ગુણનું જે પેપર આવે છે એમાં તમારે વિકલ્પવાળા જે પ્રશ્નો આવે છે તો ત્યાં ગુજરાતીની ભૂમિકા 20 ગુણની છે. હવે આગળ આપણે પીએસઆઈ કે પોલીસ કોન્સ્ટેબલ તરફ જઈએ તો ગુજરાતીની કેટલી ભૂમિકા. પીએસઆઈની પહેલી પરીક્ષા જે પહેલા પેટર્ન હતી એમાં ગુજરાતી જગ્યા જે રોકતી નહોતી, મેન્સમાં જ પેપર આવતું. હવે જે નવી પેટર્નની એક જ એક્ઝામ લેવાની છે પીએસઆઈની, પહેલી પરીક્ષા ગણો કે છેલ્લી પરીક્ષા ગણો, અત્યારે ખાલી એક જ પરીક્ષા પીએસઆઈની આવવાની છે. એક પ્રેક્ટિકલ ફિઝિકલ ટેસ્ટ હશે અને એક પરીક્ષા જેમાં એમસીક્યુ અને લેખિત બંને ભેગા થઈને આવે છે. તો પીએસઆઈની પરીક્ષામાં ગુજરાતીનું વેઇટેજ 70 ગુણનું છે. જે વિસ્તારથી લખવાનું આવશે, પેરેગ્રાફ આવશે, સમરી આવશે, નિબંધ લેખન આવશે, પત્ર લેખન, અહેવાલ લેખન, આવું બધું. અને પેરેગ્રાફ આપે, પેરેગ્રાફમાં તમને કહી દે સમાસ ઓળખાવો, કોઈ લીટી લખેલી હોય, વાક્ય શુદ્ધિ બતાવો, એવું પૂછ્યું ધારો તો પૂછીએ કે હજી ટોપિક વાઇઝ એમણે આટલું બધું ડીપથી આપણે મૂકીને કઈ રીતે મૂકશો, ખાલી કહી દીધું છે કે 30 ગુણનો નિબંધ ને આ અહેવાલ લેખન, પત્ર લેખન. એટલે મૂળ કુલ કહેવા જાઓ તો પીએસઆઈમાં ગુજરાતી ભાષાની ભૂમિકા 70 ગુણની છે. પોલીસ કોન્સ્ટેબલમાં આપણે જોઈ શકો છો કે પોલીસ કોન્સ્ટેબલમાં જે પાર્ટ એ છે પહેલા પેપરનું, એમાં આપણે જોયું કે 30 ગુણનું ગણિત, 30 ગુણનું રીઝનિંગ અને 20 ગુણનું ગુજરાતી છે. એટલે પોલીસ કોન્સ્ટેબલમાં 20 ગુણની ભૂમિકા ગુજરાતી ભાષાની છે. તો ભારત સરકારની પરીક્ષા, ગુજરાત સરકારની પરીક્ષા, ગૌણ સેવા મંડળ હોય, પીએસઆઈ હોય કે જીપીએસસી હોય કે પોલીસ બોર્ડ હોય, તો દરેકમાં ગુજરાતીની ભૂમિકા કેટલી રહેશે એ આપણે ટોટલ બતાવી દીધું. એટલે પછી આપણે વિચાર કરવાનો કે મારે ગુજરાતી કેવું ભણવું છે. બરોબર. તો આનો અર્થ એ થયો કે જો તમે આને લાયક છો જીપીએસસીમાં તો 150 કે 100 ગુણનું ટાર્ગેટ રાખીને ચાલવું પડે. ગઈ વખત પીએસઆઈની જે પરીક્ષા હતી એમાં 100 ગુણનું મેન્સમાં ગુજરાતીનું પેપર હતું. આ વખતે પેટર્ન ચેન્જ કરી છે તો 70 ગુણનું જ આવશે. પછી સીસીમાં તમે જોઈ શકો છો કે થોડુંક વેટેજ ઘટાડ્યું છે, પણ મેન્સમાં જે પાર્ટ એની જે પરીક્ષા સચિવાલય ક્લાર્ક છે, ઊંચી પોસ્ટ તમે લેવા માંગો છો, 100 ગુણનું ગુજરાતી આવશે, કારણ કે મેન્સ પરીક્ષા 350 ગુણની આવવાની છે. બરોબર. 100 ગુણ ગુજરાતી, 100 ગુણ અંગ્રેજી ને 150 ગુણનું જીએસ આવશે. પણ તમે પાર્ટ બી ની જો પરીક્ષા આપો છો તો ત્યાં ગુજરાતી એમસીક્યુ ની અંદર 20 ગુણના જ આવશે, એ પણ એક ધ્યાન કરવું. અને પીએસઆઈમાં 70 ગુણનું ગુજરાતી, પોલીસ કોન્સ્ટેબલમાં ખાલી 20 ગુણનું ગુજરાતી. એટલી જગ્યા આપણા માટે આ રોકે છે. બરાબર. તો આ ટોટલ જે આપણે કહી શકાય કે ગુજરાતી ભાષા દરેક પરીક્ષામાં કેટલી જગ્યા રોકશે એના વિશેની આપણે તમામ માહિતી આપી દીધી. હવે ગુજરાતીમાં જે પ્રકારનું સિલેબસ આપણે ધારણા કરી શકો છો, જો કે પીએસઆઈ તો લખી દીધું છે કે કઈ રીતનું ગુજરાતી પૂછશો, તો દરેક જગ્યાએ 30 ગુણનું નિબંધ લખી દીધું છે. પ્રેસિઝ રાઇટિંગ 10 ગુણનું, 10 ગુણનો અહેવાલ છે, 10 ગુણનું પત્ર લેખન છે, 10 ગુણનું કમ્પ્રેશન છે, પેરેગ્રાફ પરથી પ્રશ્નો લખવાના છે, એવું આપણે આખું બતાવી દીધું છે. બરાબર. સીસીમાં તમે જોયું કે અમુક અંશે ગુજરાતીનું સિલેબસ ઘટાડી દીધું છે. પહેલા ગુજરાતીના ઘણા બધા ચેપ્ટર આવતા હતા, થોડાક ચેપ્ટર ઘટાડી દીધા છે. જેમ કે જોયું કે છંદને બિલકુલ સીસીમાંથી દૂર કરી દીધું છે. બરાબર. ધીરે ધીરે અલંકાર પણ તમે જોયું કે દૂર થતા જાય છે. સમાસની ભૂમિકા ખાસી બધી રહે છે, સમાસ દરેક જગ્યાએ રહેવાનો. એટલે હવે જો આપણે જોતા જાઓ તો ગુજરાતીમાં સૌથી પહેલા તમને વાક્ય શુદ્ધિ આવડે. સરકાર એવી જોગવાઈ કરે છે કે આપણી માતૃભાષા જે ગુજરાતી, છતાંય આપણે શુદ્ધ નથી બોલી શકતા. તો તમે જોયું છે કે વાક્ય શુદ્ધિના પ્રશ્નો ઘણા બધા પૂછાય છે. બીજું, એની અંતર્ગત જાઓ તો વાક્યના પ્રકારના આધારે પ્રશ્નો ઘણા બધા પૂછાય છે. વાક્યના જે પ્રકારો હોય છે, કર્તરી છે, કર્મણી છે, ભાવે છે, પછી આપણે પ્રેરક, પુનઃ પ્રેરક, એના આધારે વાક્યો ઘણા બધા પૂછાતા હોય છે. તો આપણે એક ટોપિક આપણા ધ્યાનમાં રાખવું. ત્રીજો એક ભાગ આપણે કીધો
કે સમાસ લગભગ દરેક પરીક્ષામાં હોય છે. સમાસ જે આપણે બધું 12 ધોરણ સુધી ભણી ગયા છો એ જ ગુજરાતી અને એ જ અંગ્રેજી આપણા કોમ્પિટિટિવ ફિલ્ડમાં આવે છે. એટલે કે ધ્યાન કરું કે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છો, એ હવે ખાલી આપણે રિવિઝન કરતા શીખો છો. પછી આવે છે, આનાથી તમે આગળ જાઓ તો થોડાક અંશે નિપાત, સંયોજક. પછી તમે કહી શકો કે ભાઈ વિભક્તિ, વિભક્તિના એ પ્રશ્નો હોય છે અંદર. જોડણી, સાચી જોડણી કઈ લખેલી છે એવા પ્રશ્નો ઘણા બધા આપણે જોવા મળે છે. સંધિ, સંધિ છોડો અને સંધિ જોડો, આ પ્રકારના બી પ્રશ્નો રહેતા હોય છે, આપણે ખાસ ધ્યાન રાખવું. પછી ગુજરાતી ભાષાના જે બોલીના ભાષાના જે પ્રકાર છે એના આધારે બી પ્રશ્નો રહેતા હોય છે. સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, પછી રૂઢિપ્રયોગો, કહેવતો. આ એક મોસ્ટલી મોટો ભાગ છે કે જે ગુજરાતી ભાષામાં એક જગ્યા રોકે છે. અવારનવાર પૂછાતા ટોપિક આ હોય છે. 12 ધોરણ સુધી જે આપણે ભણ્યા જીસીઆરટીની ચોપડીઓ એમાંથી જ બેઠા સમાનાર્થી શબ્દો 6 થી 10 કે 5 થી 10 કે 5 થી 12 ગણો, એના જ વિરુદ્ધાર્થી શબ્દો, એના જ રૂઢિપ્રયોગો, એના જ કહેવતો, આ બધું બેઠું આપણને મળે છે. એ કેમ પેલા આવું પ્રયત્ન ન કરીએ કે આપણે જે જીસીઆરટીની પુસ્તકો છે એના અંદરથી જ ગુજરાતી આખું આખું કેળવી લઈએ. ઘણી વખત તો જે પેરેગ્રાફ પૂછાય છે, આ વખતે ગદ્યાર્થગ્રહને અર્થગ્રહને જે મૂક્યું છે તેના આધારે આપણે કહી શકશું કે એક ફકરો આપેલો છે અને ફકરામાંથી પ્રશ્નો શોધવાના છે. એ તો આપણે ખબર છે કે 10મા 12માં આવું કરતા આવ્યા છે, એટલે અંદાજ છે આપણી જોડે. એટલે મૂળ સૌથી વધારે ફોકસ આ ટોપિક ઉપર મૂકવાથી આપણે ઘણો બધો ફાયદો થાય છે. બરાબર. આજે મારો ટાર્ગેટ એવો છે કે ગુજરાતીનો એક ટોપિક અમે તમને બિલકુલ પાયાથી સમજાવશો સરળતાથી, અને પછી એના અંતે પ્રશ્નો મૂક્યા છે, પ્રશ્નો જવાબ જે આપણે 2 ડેમો લેક્ચર લીધા એમાં તમે આપ્યા છે એ રીતે તમે આપી શકશો. અમે એક અર્થગ્રહણનો પેરેગ્રાફ પણ મૂક્યો છે કે ફકરો તમને આપેલો છે કોઈ કવિનો, અને એના આધારે ફકરામાંથી પ્રશ્નો તમે કેટલી સ્પીડથી શોધી શકો અને કઈ રીતે જવાબ લખો, એવા વિકલ્પોવાળા જવાબ પણ હોઈ શકે, કાં તો લખવાવાળા પણ હોઈ શકે. બરાબર. 1 લીટીમાં 2 લીટીમાંનો જવાબ લખવાવાળા પણ હોઈ શકે. તો આજે દરેક પરીક્ષામાં પૂછાતો એક ટોપિક જે સમાસ છે, એ સમાસની અમે તમને ચર્ચા કરવા માંગો છો, અને પછી આપણે એના પ્રશ્નો લઈ અને પેરેગ્રાફના પ્રશ્નોમાં શીખવાડશું. તો સૌથી પહેલા આપણે એમ થાય કે સમાસ છે શું, અને સમાસનો ઉપયોગ શું, સમાસની કેમ જરૂર પડી આપણી જોડે. તો હવે તો ક્રાંતિ આવી ગઈ છે, વોટ્સઅપ ને ટેકનોલોજીનો જે યુગ છે, તો શોર્ટકટ ખૂબ આવી ગઈ છે. તમે જાણતા છો કે આપણે જય શ્રી કૃષ્ણ નથી લખતા, ગુડ મોર્નિંગ નથી લખતા. ગુડ મોર્નિંગ માટે ખાલી જીએમ શબ્દ વાપરો છો, જય શ્રી કૃષ્ણ માટે જેએસકે વાપરો છો. આ બધી શોર્ટકટ આવી ગઈ છે. તો આપણે એવું મનમાં ઘમંડ ના કરવો, ગર્વ ના કરવો, શોર્ટકટ આપણે જ શોધી શકો છો. આપણા જન્મ પહેલા પણ સમાસ એક શોર્ટકટ જ છે એવું કહી શકો આપણે. બરાબર. તો આપણે એક યાદ રાખવું ખાસ કે સમાસ કોને કહેવાય, સમાસનો ઉપયોગ શું, સમાસ કેમ લાવવું જરૂરી પડ્યું. તો ખાલી કેટલું વિચાર કરો કે તમે ક્યાંક બહાર ગયા હો ને પહેલી વખત તમે આગગાડી જોઈ હોય અને ઘેર આવીને તમે એમ કહો કે મેં આગ વડે ચાલતી ગાડી જોઈ, તો કેવું લાંબુ લાંબુ વાક્ય લાગે કે આગ વડે ચાલતી ગાડી જોઈ. એટલે આ તો આપણે એક શબ્દનો પ્રયોગ કર્યો, પણ દરેક વખતે તમે આવું કરો, તમારી મમ્મી તમને એમ કે દીકરા દીવા પ્રગટાવવા માટે સળી લાવ, ચોખ્ખું જો આટલું જ કીધું હોત કે દીવા સળી લાવ કે માચીસ લાવ, તો આપણે કેવું સરળ પડે છે. આગ વડે ચાલતી ગાડી બોલો એના કરતા આગ ગાડી, અહીં કેટલા શબ્દોમાં પૂરું થઈ ગયું, તમે ત્યાં જોઈશો કેટલા શબ્દોની જરૂર પડે છે. તો કોઈ પણ ભાષામાં સમાસ ટૂંકાક્ષરી લાવવા માટે અને સચોટ અર્થ નીકાળવા માટે વપરાતી એક ટર્મ છે, એક પદ છે કે સમાસ એક ટૂંકાક્ષરી બતાવે છે અને સચોટ અર્થ બતાવે છે. જો માચીસ કીધું હોત, દીવા સળી કીધું હોત, તો તમે તરત સમજી જાઓ કે દીવા પ્રગટાવવા માટેની સળી, તમે પણ ખુદ વિચાર કરો છો. તેનો અર્થ થયો કે સમાસનો મુખ્ય ઉપયોગ કોઈ પણ ભાષામાં ટૂંકાક્ષરી અને સચોટતા લાવવા માટેનો છે. હવે આ સમાસ તરીકે જે શબ્દો વપરાય છે એ શબ્દોના આધારે એના પ્રકાર પડી જાય છે. સમાસના મુખ્ય તો 3 જ પ્રકાર છે, બાકી તો 8 પ્રકાર કે 10 પ્રકાર કે 12 તમારે જેટલા કરવા હોય. જે શબ્દ જોડાયેલો છે એ શબ્દમાં જે 2 ભાગ પડે છે કે આગળનું પૂર્વ પદ ને પાછળનું ઉત્તર પદ, આમાં કોણ પદ પ્રધાન છે, કોનું મહત્વ વધારે છે, એ સમાસના પદોની ગોઠવણીના આધારે સમાસના મુખ્ય 3 પ્રકાર પડે છે. એક આપણે કહી શકો સર્વપદ પ્રધાન સમાસ,
બરાબર. બીજું એક આવી શકે એક પદ પ્રધાન સમાસ, કે જેમાં એક જ પદનું મહત્વ હોય. બીજું આવે છે એક પદ પ્રધાન સમાસ. ત્રીજો ભાગ એનો આવે છે અન્ય પદ પ્રધાન સમાસ. આપણે હમણાં જ એક શબ્દ લખ્યો આગગાડી, તો આ જે શબ્દ જોડાયેલો છે આ શબ્દને જો છૂટો પાડો, એક આગ પડશે અને એક ગાડી પડશે. તો આનો અર્થ થયો કે કોઈ શબ્દને આપણે તોડીએ, એના બે ભાગ પડે છે, એ બે ભાગમાં મહત્વપૂર્ણ પદ કયું છે, કે બંને પદનું ઇક્વલ મહત્વ હોય તો એ સમાસ આપણે કોઈ સર્વપદ પ્રધાન સમાસ કહેવાય. આ બંનેમાંથી એકનું જ મહત્વ વધારે હોય તો આપણે એમ કહેશો કે એક પદ પ્રધાન સમાસ છે. અને આ બે શબ્દો જે અલગ પાડ્યા, આ બંનેમાંથી એકનો મહત્વ નથી, પણ ત્રીજો કંઈક શબ્દ એક્સ્ટ્રા એડ કરો તો એનો મતલબ અન્ય પદ પ્રધાન સમાસ છે. બેમાંથી એકનો મહત્વ ના હોય તો અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય. તો સર્વપદ પ્રધાન સમાસની અંદર કે જેમાં બંને પદનો એક સરખો મહત્વ હોય, એમાં સૌથી પહેલું વપરાતું સમાસ એકમાત્ર છે દ્વંદ્વ સમાસ. એને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય. દ્વંદ્વ સમાસ તરીકે જે શબ્દો વપરાય છે એ શબ્દોમાં અલગ પાડો ને બે શબ્દોને તોડો છો તો બંને પદનું એક સરખું મહત્વ હોય, એને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે. આ એક ખાસ યાદ રાખજો. પછી આપણે કહી શકો છો કે એક પદ પ્રધાન સમાસ કયા, તો જેમાં એક જ પદનું મહત્વ વધારે હશે. કોઈ બી શબ્દ હશે એમાં એક જ પદનું વધારે મહત્વ હોય તો એક પદ પ્રધાન સમાસ કહેવાય. બરાબર. એનું અમારું શોર્ટકટનું સૂત્ર છે કે એક ટીકે દો મેમ સાફ. આનો અર્થ એ થયો કે અત્યારે બસમાં કંડક્ટર મહિલાઓ પણ હોય છે, તો એ શોર્ટકટ બતાવી છે કે આપણે કોઈ વ્યક્તિ બેઠો તો એમ કહે છે કે મેમ સાહેબને કહે છે કે એક ટીકે દો, ટૂંકમાં જ બોલે, ટિકિટ નથી બોલતો પણ ટીકે દો. એકનો મતલબ થાય છે એક પદ પ્રધાન સમાસ. ટી નો મતલબ થાય છે તત્પુરુષ. કે નો મતલબ થાય છે કર્મધારય સમાસ. દો નો મતલબ થાય છે દ્વિગુ સમાસ. અને મેમ સાહેબ નો મતલબ થાય છે મપલો, જેને કહેવાય મધ્યમ પદ લોપી સમાસ. એટલે ઘણી વખત પરીક્ષામાં આપણને એવું પણ પૂછતા હોય છે કે ચાર વિકલ્પ આપેલા હોય છે, કે છે કે એમાંથી કયો સમાસ એક પદ પ્રધાન સમાસ છે, કાં તો સર્વપદ પ્રધાન સમાસ છે, કાં તો અન્ય પદ પ્રધાન સમાસ છે. તો સર્વ એટલે બધું, દ્વંદ એટલે જોડકું થાય, જોડકામાં બંનેનું એક સરખું મહત્વ હોય એટલે સર્વપદ પ્રધાન સમાસ કહેવાય. એક પદમાં આ સૂત્ર બની ગયું કે એક ટીકે દો મેમ સાહેબ. આ સમાસના નામ છે તત્પુરુષ સમાસ, કર્મધારય, દ્વિગુ સમાસ, મપલો એટલે મધ્યમ પદ લોપી. આ બધું જ આપણે 10મા ધોરણ સુધીમાં ભણતા આવ્યા છો. 10મા ધોરણની વ્યાકરણની ચોપડીમાં પણ એમનો ઉલ્લેખ જોવા મળે. અન્ય પદ પ્રધાન સમાસ એનો અર્થ થયો કે જેમાં બંનેમાંથી એક પદનું મહત્વ ના હોય અને ત્રીજા વ્યક્તિની જરૂર પડે છે. જેમ કે આપણા જ ઘરમાં વહુ આવતી હોય તો આપણી સાસુ સસરાનું ના માને પણ પાડોશીનું ખૂબ માને, કે બાજુવાળા માસી એવું કહેતા હતા. તો અમે એક શોર્ટકટ બનાવી છે બહુ, કે જે બીજા ઉપર આધાર રાખે છે. બીનો મતલબ થાય છે બહુવ્રીહ સમાસ. તો તમને પરીક્ષામાં પૂછે કે બહુવ્રીહ સમાસ એ કયા સમાસનું ઉદાહરણ છે, તો અન્ય પદ પ્રધાનનો સમાસ. એ ઉપરથી બને છે અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ સમાસ પણ અન્ય પદ પ્રધાન સમાસનું ઉદાહરણ છે. અને ત્રીજો આવે છે ઉપપદ સમાસ. તો આમ કુલ આ 1 4 5 ને આ 3 8 સમાસના પદોની ગોઠવણીના આધારે કે તો 3 જ પ્રકાર, સર્વપદ, એક પદ, અન્ય પદ. કુલ પ્રકાર 8 છે. પછી એમના પેટા પ્રકાર ઘણા બધા પડે છે, આપણે ધ્યાન રાખવું ખાસ. તો આ સમાસની એક શોર્ટ અને સ્વીટ ટૂંકી ચાર્ટ દ્વારા આપણે સમજૂતી આપી કે આવી રીતે સમાસ ગોઠવાઈ શકે. હવે દરેક જગ્યાએ ખાલી એટલું જોવાનું કે આ સમાસ કોઈક ને કોઈક ચોક્કસ એક ઓળખાણ હશે, એના આધારે આપણે નક્કી કરીશું કે આ જ આનો સમાસ છે, એવું કહી શકીએ. તો સૌથી પહેલા ફટાફટ આપણે દ્વંદ્વ સમાસની જો વાત કરી દઈએ તો દ્વંદ્વ સમાસમાં શું આવે છે, તો દ્વંદ્વનો મતલબ જોડકું થાય છે. જોડકું, માતા પિતાની જોડી હોય, ભાઈ બહેનની જોડી હોય, પતિ પત્નીની જોડી હોય, બરોબર, નોકર ચાકરની જોડી હોય, એ રીતે કોઈ પણ બે શબ્દોની જે જોડી બનતી હોય એને આપણે દ્વંદ્વ એટલે જોડકા તરીકે લો છો. હવે એમાં 3 પેટા પ્રકાર પડી જાય છે. 3 પેટા પ્રકાર. દ્વંદ્વના 3 પેટા પ્રકારમાં એક સમુચ્ચય આવે છે, અથવા એને ઇતરેતર પણ કહેવાય છે. ઇતરેતર. બીજું એનું આવે છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. ત્રીજું આવે છે સમાહાર. સમાહાર કો કે કુર્તક કો એકનો એક મતલબ.
આ દ્વંદ સમાસના પણ 3 પેટા પ્રકાર પડે છે. એટલે હવે આપણે એમ કહીએ કે દ્વંદ એટલે જોડકું થાય, તો જોડકાને જોડવા માટે આપણે કયા કયા શબ્દોનો ઉપયોગ કરી શકીએ એના આધારે છે. તો તમે ઘણી વખત જોયું હશે કે આપણે કોઈક શબ્દોને જોડવા માટે અનેનો પ્રયોગ કરો છો, કાં તો અને કરો, કાં તો તથા કરો છો, કાં તો ઉપરાંત કરો છો, આવા શબ્દો વાપરો છો. અને તથા ઉપરાંત આવા શબ્દો જ્યાં વપરાય છે ને તો એનો પ્રકાર સમુચ્ચય અથવા ઇતરેતર દ્વંદ સમાસ કહેવાય. ઘણી વખત આપણે જોડીને જોડવા માટે કે અથવાનો પ્રયોગ કરો છો. તમે ચા લેશો કે કોફી, તમે ગણિત ભણશો કે ગુજરાતી, તમે અંગ્રેજી ભણશો કે સમાજ વિદ્યા, આવો આપણે ભાગ પાડો છો એટલે વિકલ્પ બતાવો છો, ઠંડુ લેશો કે ગરમ. તો આ બધા જે શબ્દો છે કે અથવાથી જોડાતા હોય એ વૈકલ્પિક દ્વંદ સમાસ કહેવાય. આ બાજુ આપણે કીધું જે અનેથી, ખાસ તો મેન અનેથી, ભાઈ અને બહેન, માતા અને પિતા, પતિ અને પત્ની, આ બધા શબ્દો જે સમુચ્ચય દ્વંદ સમાસ કહેવાય. ત્રીજો એક ભાગ પડે છે સમાહાર. આપણે ઘણી વખત બોલતા હોય છો કે તમારી જોડે પેન બેન છે, એનો અર્થ છે પેન બેન વગેરે. એક શબ્દનો અર્થ થાય છે પેનનો, પણ બેનનો અર્થ શું કાઢશો તમે? બરાબર. પછી નોકર ચાકર, વાડી વજીફો, આવા શબ્દો જે પ્રયોગ કરો છો જેની પાછળ શબ્દને તોડતા વગેરે શબ્દ લાગે છે, તો આવા શબ્દો સમાહાર દ્વંદ સમાસનું ઉદાહરણ બને છે. તો કોઈ પણ શબ્દ આપેલો હોય ને આપણે એને તોડીએ અને વચ્ચે જોડવા માટે કયો શબ્દ વપરાય છે એના આધારે આપણે કહો છો સમુચ્ચય, કાં તો વૈકલ્પિક, કાં તો સમાહાર. જેમ કે આપણે કીધું કે માતા પિતા, તો માતા પિતા માટે આપણે પ્રયોગ કરી શકશો, તો કયો સમાસ કહેવાય? તો સમુચ્ચય, માતા પિતા. ભાઈ બહેન, અહીં તમે જોઈ શકો છો કે બંને આ સર્વપદ પ્રધાન સમાસ છે. બંને પદનું એક સરખું મહત્વ છે. જેટલું આપણા ઘરમાં માતાનું મહત્વ છે એટલું જ પિતાનું, જેટલું ભાઈનું મહત્વ છે એટલું જ બહેનનું, જેટલું પતિનું મહત્વ છે એટલું જ પત્ની. તો જેટલા બી સજીવ નામો છે અને એકબીજાના આમ દેખીતી ભાષામાં વિરોધી હોય પણ એ બધા સમુચ્ચય દ્વંદ સમાસ કહેવાય. પણ ચોખવટ શું પાડી? સજીવ હોવા. જો નિર્જીવ છે ને એકબીજાના વિરોધી છે તો બધા વૈકલ્પિકમાં આવશે. આ પણ એક ધ્યાન રાખજો. જેમ કે તમે કહેશો ચા કોફી, તો આપણા ઘેર કોઈ પણ મહેમાન આવે તો આપણે એને કહો છો શું લેશો, ચા કે કોફી? કાં તો પૂછશો ઠંડો લેશો ગરમ લેશો. તો આ જે વિકલ્પ આપો છો આ વૈકલ્પિક દ્વંદ સમાસનું એક ઉદાહરણ બને. બરાબર. શુભાશુભ, તો શુભાશુભને આપણે અલગ પાડો તો શુભ કે શુભ, ટીવીના લાભાલાભ, વિજ્ઞાનના લાભાલાભ, તો આપણે શું લખતા? વિજ્ઞાનના લાભ અને ગેરલાભ. તો આ રીતે જે એકબીજાના વિરોધી શબ્દો જોડાયેલા હોય ને તો આપણામાં જ આવે છે. પછી બીજું વૈકલ્પિકમાં ખાસ એ યાદ રાખવું કે આગળનો પદ જો સંખ્યા બતાવતો હોય ને તો એ દ્વિગુ સમાસ છે, પણ બંને જગ્યાએ આંકડા જ હોય તો વૈકલ્પિક દ્વંદ સમાસ છે. આપણે યાદ રાખજો. જેમ કે 3 4, તમને કોઈ પૂછે ક્લાસમાં કેટલા છોકરા હતા, તો 3 4 19 20, બંને જગ્યાએ આંકડા આવે છે તો વૈકલ્પિક સમાસ. પણ ખાલી તમને પૂછે 22 કયો સમાસ છે, 22, તો 20 અને 2 કહેવાય. તો 20 અને 2 એટલે સમુચ્ચય દ્વંદ સમાસ. એટલે જે એકલો આંકડો આપેલો હોય, ખાલી એકલો આંકડો, તો સમુચ્ચય દ્વંદ સમાસ. વૈકલ્પિક દ્વંદ સમાસમાં બંને જગ્યાએ આંકડા હોય. ત્રીજો આપણો એક આવે છે એક પદ પ્રધાન સમાસ, દ્વિગુ સમાસ, જેમાં આગળનો પદ સંખ્યા બતાવે પાછળનું પદ નામ બતાવે. બંને ભેગા થાય ત્યારે એક સમૂહ તરીકે વર્તે ત્યારે દ્વિગુ સમાસ બને. જેમ કે નવરાત્રી આપણે કીધું, ખાલી એકલું નવ હોય તો આ બાજુ લઈ જઈ શકો છો, ખાલી 9 કે 10 હોય તો આમાં લાવ્યો છો વૈકલ્પિકમાં, પણ નવરાત્રી એટલે કે નવ રાતોનો સમૂહ તો એ દ્વિગુ સમાસ બની જાય છે. તો આપણે એક પોઈન્ટ યાદ રાખવું. સમાહારમાં આવે છે જેમાં નોકર ચાકર, નોકર પૈસાથી કામ કરે, ચાકર ખાલી સેવા માટે કામ કરે. તો નોકર ચાકર એકબીજાના પ્રાસ મળતા હોય, જેમાં એકબીજાના પદની દ્વિરુક્તિ થતી હોય, પુનરુક્તિ થતી હોય, એને જેવો જ પ્રાસ મળતો હોય એવા બધા સમાહાર કૃતક દ્વંદ સમાસ કહેવાય છે. આશા રાખું છું કે એકદમ સરળ સમજાવવાની કોશિશ કરી, તમને બિલકુલ મગજમાં ઉતરી ગયું છે. આ ગુજરાતીનો સમાસ છે, ગ્રામરનો ભાગ પડે છે. આ એક સમાસ સર્વપદ પ્રધાન સમાસનો ભાગ પૂરો થઈ ગયો. રેડી. બીજું આવે છે આપણે લખી દો એક પદ પ્રધાન સમાસ. તો આપણે એમાં લખ્યા કે 4 પ્રકાર હતા એક પદ પ્રધાન સમાસમાં. સૌથી પહેલું લખી દો તત્પુરુષ, એક ટીકે દો મેમ સાફ, તત્પુરુષ સમાસ. તો તત્પુરુષ સમાસની વ્યાખ્યા આવી આપેલી છે કે વિભક્તિના સંબંધથી જોડાય 2 પદો. આમાં પહેલું પદ અને બીજું પદ, પહેલું પદ છૂટું પાડો ત્યારે હંમેશા એક અનુગ લેતો હોય છે. 8 પ્રકારની વિભક્તિ છે. અનુગ અને એક નામયોગી ગુજરાતીમાં આવતી ટર્મ છે. જેમ કે આપણે કોઈ પણ શબ્દની પાસે ને લગાડો છો, ની લગાડો છો, નો લગાડો છો, નું લગાડો છો, માં લગાડો છો,
થી લગાડો છો, એ લગાડો છો, આ બધા જે શબ્દો આપણી જોડે આવે છે આ બધાને આપણે અનુગ કહો છો કે શબ્દને જ્યારે છૂટો પાડો અને પહેલા શબ્દની પાછળ આમાંથી એક શબ્દ લાગતો હોય અનુગ જેવો, અથવા બે જે હોય પદ એમના વચ્ચે એક વિભક્તિનો સંબંધ, પણ કઈ વિભક્તિ? તો કે બીજીથી લગાવીને સાતમી વિભક્તિ સુધી. વિભક્તિ ગુજરાતીનું એક ટર્મ છે કે ભાઈ 8 પ્રકારની વિભક્તિ આવે છે. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધ વિભક્તિ, પછી સંબોધન વિભક્તિ. આવી બધી વિભક્તિના જે પ્રકાર છે એના આધારે તત્પુરુષના 6 પેટા પ્રકાર પડે છે. પણ આજે આપણે ખાલી ટૂંકમાં આટલી જ માહિતી આપવા માંગો છો કે કયા શબ્દો જોડાવાથી. તો બે શબ્દોને તમે અલગ પાડો અને એમની વચ્ચે આ સંબંધ હોય અથવા કોઈ જગ્યાએ વડે લાગેલો હોય, કોઈ જગ્યાએ દ્વારા આવતો, બે પદની વચ્ચે માટે આવતો હોય, કાજે આવતો હોય, આવા બધા શબ્દો આવતા હોય, માંથી આવે, ઉપરથી આવે, નીચેથી આવે, આવા શબ્દો જો બે શબ્દોની વચ્ચે જોડ હવે આપણે ધારો કે અમુક ઉદાહરણ આપશો જ્યાં કે શબ્દો લખ્યા કે રાષ્ટ્રભક્તિ છે, વરમાળા છે, વનવાસ છે, ઋણમુક્ત છે, ભયગ્રસ્ત છે. આ તત્પુરુષનું ઉદાહરણ કઈ રીતે બની શકે? તો આપણે કહી શકો કે રાષ્ટ્રભક્તિને અલગ પાડી શકાય, વરમાળાને અલગ પાડી શકાય, વનવાસને અલગ પાડી શકાય, ઋણમુક્તને અલગ પાડી શકાય ને ભયગ્રસ્તને અલગ પાડી શકાય. તો રાષ્ટ્રભક્તિને શું અલગ પાડી શકાય? રાષ્ટ્રની ભક્તિ, દેશની સેવા, દેશ સેવા જે આપણે કહીએ, દેશ માટે સેવા, દેશની સેવા. તો રાષ્ટ્રની ભક્તિ જે ની શબ્દ વપરાયો છે આ આપણે એવું બતાવે છે કે અનુગ છે કાં તો વિભક્તિ છે, વિભક્તિનો આપણે પ્રયોગ કર્યો છે. વરમાળા છે એવો જ એક શબ્દ આવે છે વરઘોડો, એટલે એવું ના કે વરઘોડો છે. વર માટે માળા છે, જે પરણવા જાય છે એના માટે માળા છે. રેડી? વનવાસ છે, વનમાં વાસ છે, એનો મતલબ કે માં શબ્દ આપણે મૂક્યો છે, આ વિભક્તિ છે એક પ્રકારની. તો વનમાં વાસ. ફરી આપણે કહી દઉં કે અમારા શોર્ટ વિડીયો ઓલરેડી વિભક્તિ માટે આખું મૂકેલું જ છે, પબ્લિક કરેલો છે. તમે વિભક્તિ બાય ચામુંડા એકેડમી એવું લખશો ડીસા કરીને તો શોર્ટ વિડીયો અમારે આવી જશે. સમાસ માટે પણ વિડીયો બનાવેલા છે, ડીપથી ભણાયેલું છે અમારે ઘણું બધું. બરાબર? આ તો આજે ખાલી ડેમો લેક્ચરમાં કયા પ્રકારનો સમાસ પૂછાય ને તમને કેટલું આવડે, પછી આપણે 10 પ્રશ્નો સોલ્યુશન કરવું છે કે સમાસમાં તમને કેટલું યાદ રહ્યું. તો વનમાં વાસ ઋણ મુક્ત છે. તો આપણે કહીએ કોઈ પણ વ્યક્તિ ખૂબ દેવું કરીને બેઠો ને પછી દેવામાંથી મુક્ત થાય તો આપણે એમ કહો છો કે હવે આ ઋણ મુક્ત થઈ ગયો, એટલે કે ઋણમાંથી મુક્ત થઈ ગયો એવું આપણે કહી શકીએ. ઋણમાંથી મુક્ત. તો આ જે શબ્દો વપરાય છે, માંથી હોય, માં હોય, માટે હોય, ની હોય, આવા શબ્દો જે આવે છે ને એ આપણે તત્પુરુષનો ઉદાહરણ આપે છે કે આ તત્પુરુષ સમાસ છે. ભયગ્રસ્ત. તો આપણે કહો છો કે આ જગ્યાએ આ વિસ્તાર ભયગ્રસ્ત છે, તો ભયથી ભરેલું છે, ભયથી ગ્રસ્ત છે. થી શબ્દ આવ્યો. તો આવા બધા શબ્દો જ્યાં બી દેખાય, હું પણ માનું છું કે તમને એક જ લેક્ચર કે પહેલો લેક્ચર ભરવાથી આખા સમાસ ક્લિયર નહીં જ થાય, કારણ કે સમાસમાં નિયમ એવો છે કે અમુક શબ્દો 2-3 સમાસમાં આવતા હોય છે. જે આપણે છેલ્લે પ્રયત્ન કરશો કે કઈ જગ્યાએ સમાસનો શબ્દ વપરાય છે ને એના આધારે નક્કી થાય છે કે આ કયો સમાસ છે. બરાબર? તો આવા શબ્દો આપણે પલ્લે પડે તો આપણે સમજવું કે એ તત્પુરુષ સમાસના ઉદાહરણ છે. આ એક ખાસ યાદ રાખવું. નેક્સ્ટ પ્રશ્ન છે કે આગળનો જે ટી કે એટલે કર્મધારે સમાસ થાય. જો ગોખણપટ્ટી કરવા ગયા તો પરીક્ષાથી બહાર થઈ જશો, એટલે બને એટલે પ્રયત્ન એવો કરજો કે સમજવાની કોશિશ કરજો. ફરી બોલું છું કે એક જ લેક્ચરથી કોઈ તમે સમાસના ખાટું નહીં બની જાઓ. ખાટું બનવા માટે તમારે ખૂબ પકાવવું પડશે કેરીની માફક, ત્યારે બનશો. તો આનો મતલબ એમ થયું કે કર્મધારે સમાસ, તો કર્મને ધારણ કરનાર. આ તો એક વ્યાખ્યા છે, કર્મને ધારણ કરનાર.
ને પરીક્ષામાં આપણને પૂછે કે કર્મધારે પોતે કયો સમાસ છે, તો કર્મને ધારણ કરનાર, તો આ પોતે ઉપપદ સમાસનું ઉદાહરણ છે. આ આપણે યાદ રાખવું, કર્મને ધારણ કરનાર. પણ અમારા ક્લાસની શોર્ટ વ્યાખ્યા છે કે પરીક્ષામાં તમે વ્યાખ્યા જાણો કે ન જાણો, ખાલી એટલું જ યાદ રાખવાનું કે બે શબ્દોનો જ્યારે વિગ્રહ કરો છો, સમાસનો વિગ્રહનો મતલબ બે શબ્દોને છૂટા પાડો છો. શબ્દોને છૂટા પાડો ત્યારે જો એવું સમજવાનું કે રૂપી શબ્દ આવે, જેવું આવે, તેવું આવે, એવા આવે, એવા શબ્દો જો તમને દેખાઈ જાય, એક સમાન શબ્દ ઘણી વખત વપરાતો હોય છે, આવા શબ્દો જો ઉપયોગ થતો હોય તો આપણે એમ સમજવું કે કર્મધારય સમાસનું ઉદાહરણ છે. આ વ્યાખ્યા ખબર ના પડે તો એટલું યાદ રાખવું કે આગળનો પદ છે ને વિશેષણ બતાવતો હોય છે. વિશેષણ, જો આગળનો પદ વિશેષણ હોય એટલે કે શબ્દને છૂટો પાડો અને પહેલો પદ વિશેષણ બતાવે અને બીજો પદ જો નામ બતાવે તો સમજી જવું કે કર્મધારય સમાસનું ઉદાહરણ છે. જેમ કે આપણે કહીએ મહાદેવ, તો આને છૂટો પાડો શું કહેવાય? મહાન એવા દેવ. તો મહાન શબ્દ જે મહા છે આ આગળનો ભાગ વિશેષણ છે. પણ ઘણાને તકલીફ એ થતી કે વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય છે. તો મહાદેવનો મતલબ થાય છે મહાન એવા દેવ. તો આવો શબ્દ જે આવ્યો તો આપણે કહો છો કર્મધારે. મેઘ ગંભીર, મેઘ જેવો ગંભીર, મેઘ સમાન ગંભીર છે, એને આપણે એમ કહો છો કે કર્મધારય સમાસનું ઉદાહરણ છે. બરાબર? તો આ એક ખાસ યાદ રાખવું કે આગળનું પદ જો વિશેષણ બતાવે, પાછળનું પદ જો નામ બતાવે તો આપણે સમજવું, અને બંને પદો વચ્ચે વિભક્તિના સંબંધો હોય છે, આપણે એક ધ્યાન રાખવું. બીજું એક ખાસ એ કહી દઈએ કે જેટલા આપણા સંબંધો છે, રહીમ કાકા, ગીતા માસી, કાંતા મામી, હનુમાન દાદા, આવા બધા દેવોના જે નામ આવે છે ને બધા કર્મધારય સમાસનું ઉદાહરણ છે. જે ભાષાંતર અંતર બતાવે છે, રૂપાંતર બતાવે છે, જેમાં શબ્દ અંતર આવી જતું હોય, ભાષાંતર છે કે રૂપાંતર છે, તો આવા બધા શબ્દો પણ કર્મધારય સમાસનું ઉદાહરણ. ગીતા મામી, એનો મતલબ ગીતા એ જ મામી, એટલે એ જ શબ્દ બનતો હોય તો પણ એ જ બનાવી દેવું કર્મધારય સમાસ. હનુમાન દાદા, તો હનુમાન એ જ દાદા. તો આવા બધા શબ્દો જો કોઈ પણ જગ્યાએ જોવા મળે તો એ કર્મધારય સમાસનું ઉદાહરણ છે. આ આપણે એક ધ્યાન રાખવું. આગળનો સમાસની જો આપણે વાત કરીએ તો એના પછીનો જે સમાસ આવે છે એક ટીકે દો મેમ સાહેબ. દો એટલે દ્વિગુ સમાસ. દ્વિગુ, દ્વિગુનો મતલબ થાય છે બે. દ્વિ એટલે બે ને ગુ એટલે ગાય અથવા ગુણ. બે ગુણોનો સમૂહ, બે ગાયોનો સમૂહ, એવું આપણે કહી શકો છો. કર્મધારય શબ્દનો મતલબ ખેતી થાય છે. આપણે યાદ રાખજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે કે કયા સમાસનો અર્થ કયો થાય છે. તો સમાસ પોતે કયો સમાસ છે ને એ પણ એક ધ્યાન રાખવું. ધારો કે આપણે હમણાં જ વાત કરી કર્મધારય સમાસ, તો સમાસ પોતે કયો સમાસ છે? તો સમાસનો મતલબ થાય છે સમાન ગોઠવણી. આ સમાન શબ્દ વપરાયો ને આ આપણે શું કહેવાય? વિશેષણ કહેવાય. તો સમાન ગોઠવણી એને સમાસ કહેવાય. તો પરીક્ષામાં જો પૂછે આપણે સમાસ પોતે કયો સમાસ છે તો કર્મધારય છે, કારણ કે આગળનું પદ વિશેષણ બતાવે છે. આ એક યાદ રાખવું. તો દ્વિગુ સમાસની જો આપણે વાત કરીએ કે દ્વિગુનો અર્થ શું થાય, તો બે ગુણોનો સમૂહ, બે ગાયોનો સમૂહ, એવું પણ આપણે કહી શકાય. રેડી? તો કઈ રીતે એની વ્યાખ્યા બને દ્વિગુ સમાસની, આ આપણે ખાસ એક ધ્યાન કરવું. તો શબ્દને છૂટો પાડો, સમાસનો વિગ્રહ કરો ત્યારે પ્રથમ પદ જે છે, પ્રથમ પદ કો પૂર્વ પદ કો, એકનો મતલબ બીજો પદ કો ઉત્તર પદ કો, એકનો એક અર્થ. પહેલો પદ સંખ્યા બતાવે, આ સંખ્યા હોવી ફરજિયાત જરૂરી છે, અને બીજો પદ છે નામ બતાવે. ને આ બંને ભેગા થાય ત્યારે એક સમૂહ બને, સમૂહનું વર્ણન કરે. સમૂહ એટલે એક મોટો ક્રાઉડ, ટોળો જે કહી શકાય, અને આ સમૂહ એક વચનમાં વપરાય. આ ખાસ યાદ રાખજો. ના આવડે તો અંગ્રેજી કરી દેવાનું, અંગ્રેજીમાં સમૂહ એક વચનમાં હોય તો એ જ મૂકીએ તો આના આધારે ખબર પડે કે સમૂહ છે. તો ફરી બોલું છું કે આપણે પહેલાં જ ચર્ચા કરી કે ખાલી 22 લખેલું હોય તો સમુચ્ચય દ્વંદ સમાસ છે, 21-22 છે તો વૈકલ્પિક દ્વંદ સમાસ છે. પણ આપણે જો એમ કહીએ કે ભાઈ 30 શબ્દ છે ને કોણ મૂકી દઉં, તો આનો મતલબ થાય છે કે 3 ખૂણાઓનો સમૂહ. આગળનો પદ સંખ્યા બતાવતો હોય તો આપણે સમજી જવું કે દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. આ આપણે ખાસ યાદ રાખવું. એટલે જે શબ્દો જે છે એમાં આગળનો પદ સંખ્યા બતાવે ને બીજો શબ્દ નામ બતાવે ને એક સમૂહ તરીકે વર્તન થાય તો આપણે સમજી જવું દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. જેમ કે નવરાત્રિ, તો નવરાત્રોનો સમૂહ. પછી આપણે કહીએ ચોમાસું, તો 4 માસોનો સમૂહ. એક વચનમાં જ લખાય ચોમાસું, નવરાત્રિ. આ બધું નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે, આપણે બોલતા હો છો. તો
તો આવા જો શબ્દો વપરાય છે તો દ્વિગુ સમાસ છે. ખટરસ, ખટનો મતલબ છ થાય છે. જેમ કે ખટારો, છ ટાયરોનો સમૂહ. ખટારો પણ દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. ખટ રસ એટલો મતલબ છ રસોનો સમૂહ. પંચકોણ, પાંચ ખૂણાઓનો સમૂહ. સહસ્ત્ર બાહુ, હજાર બાહુનો સમૂહ. આ બધા જે શબ્દો વપરાય છે એ દ્વિગુ સમાસનું આપણે ઉદાહરણ બતાવે છે. આ આપણે એક યાદ રાખજો, બરાબર. પણ હવે ઘણી વખત યાદ રાખવું કે ધારો કે હું કહું કે નવનિર્માણ આંદોલનમાં કોણે ભૂમિકા ભજવી, તો નવનિર્માણ જે છે, નવ પલ્લવ છે, અહીં નવ સંખ્યા નથી બતાવતું. અહીં બંને જગ્યાએ નવ સંખ્યા નથી, અહીં નવ વિશેષણ બતાવે છે બંને જગ્યાએ. તો એનો મતલબ થયું કે અહીં નવ વિશેષણ બતાવે તો કર્મધારય સમાસનો ઉપયોગ થઈ જાય. પણ આ શબ્દો કઈ રીતે વપરાય છે એના આધારે બહુવ્રીહી સમાસમાં પણ વપરાઈ શકે. કારણ કે કર્મધારય અને બહુવ્રીહી બે ઓળખવામાં ઘણીવાર આપણે ભૂલ કરી ચૂકો છો. તો એ ખાસ યાદ રાખવું કે આ બે સમાસ જે છે આમાં ના આવે દ્વિગુ સમાસમાં. કારણ કે અહીં નવ એ શું બતાવે છે? વિશેષણ બતાવે છે, સંખ્યા નથી બતાવતું. એવું ના કહી કે નવ નિર્માણોનો સમૂહ. નવ એટલે નવું કહેવાય. નવ પલ્લવ એટલે નવી ડાળી, નવી કૂંપળ. એ પણ આપણે મગજમાં ઉતારી રાખવું. એટલે ઘણી વખત આવી પણ તકલીફ ન થાય એ પણ ધ્યાન કરવું. તો દ્વિગુ સમાસ ટૂંકમાં ખાલી એટલું કે આગળનો શબ્દ સંખ્યા બતાવતો હોય, પાછળનો શબ્દ નામ બે ભેગા થાય તો સમૂહ બતાવે અને દ્વિગુ સમાસ કહેવાય. હવે આવે છે મપલો, મધ્યમ પદલોપી. આપણે એક પદ પ્રધાન સમાસમાં છેલ્લું બધું ભણો છો. મપલો મધ્યમ પદલોપી નામ પ્રમાણે જ ગુણ બતાવે છે કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે. લોપ એટલે ઉડી ગયેલો હોય છે. આપણે અંદર એડ કરો ને તો આપણે સમજી શકો કે સમાસનો અર્થ નીકળે. પરીક્ષામાં આપણને સમાસ ઓળખવાનું પણ પૂછાય, સમાસના પ્રકાર ઓળખવાનું પણ પૂછાય, સમાસનો વિગ્રહ કયો સાચો છે એવું પણ પૂછાય. આ પણ એક ધ્યાન રાખજો. એટલે મપલો એમ કહે છે કે બે શબ્દો જે હોય, જેમ કે આપણે લખ્યું હતું આગ, ગાડી, બે શબ્દોને તમે છૂટા પાડો અને બે શબ્દોને છૂટા પાડો અને એમનો અર્થ સમજાવવા વચ્ચે એક પદ ઉમેરવું પડે તો એને કહેવાય મધ્યમ પદલોપી સમાસ. પણ મિત્રો અમે શોર્ટકટ આપો છો કે જે સમાસનો વિગ્રહ થયેલો છે પહેલો પદ પહેલાં જ રહે ને છેલ્લો પદ છેલ્લે જ રહે, આવો કોઈ વિગ્રહ થતો હોય તો મધ્યમ પદલોપી સમાસ કહેવાય. જેમ કે આપણે એમ કહેશો કે આગ વડે ચાલતી ગાડી. ગાડી છૂટો પડી ગયો ને આગ છૂટો પડી ગયો, વચ્ચે આપણે એક પદ ઉમેર્યું છે જે લોપ થયેલો હતો વડે ચાલતી. તો આ લોપ થયેલો પદ ઉમેર્યો એટલે આપણે મધ્યમ પદલોપી સમાસ કહો છો. આ આપણે ખાસ યાદ રાખવું. જેમ કહીએ શાંતિ નિકેતન, શાંતિ નિકેતન, તો આનો મતલબ કે નિકેતન અને શાંતિ બે અલગ પડે છે. શાંતિ એટલે આપણે શાંતિ રાહત, નિકેતન એટલે સ્થળ થાય. શાંતિ આપતું નિકેતન, આપતું શબ્દ આપણે અંદર મૂકો છો એટલે આપણે કહેવાય છે કે મધ્યમ પદલોપી સમાસ. શાંતિ આપતું નિકેતન, તો આ કહેવાય શાંતિ નિકેતન. મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ છે. દહીં વડા, તો દહીં મિશ્રિત વડા. આપણે એકલા ના ખાઈ કોઈ દહીં કે ના ખાઈ કોઈ એકલા વડા, તો દહીં વડા, દહીં મિશ્રિત વડા. આ ખાસ જોતા રહો, બંને શબ્દ છેલ્લે બોર્ડર ઉપર જતા રહે છે, વચ્ચે આપણે એક પદ ઉમેરો છો. તો આવા બધા જ પ્રકારના જે ઉદાહરણ હોય, હાથ રૂમાલ તો હાથમાં રાખવા માટેનો રૂમાલ, બગલ થેલો બગલમાં રાખવા માટેનો થેલો, ટપાલ પેટી ટપાલ નાખવા માટેની પેટી, દવા ખાનું દવા રાખવા માટેનું ખાનું. આવા બધા જ જે શબ્દો આવે છે એ મધ્યમ પદલોપી સમાસ બતાવે છે. એ ખાસ એક યાદ રાખજો. નેક્સ્ટ એક આવે છે આગળ. હવે આપણે ભણશો છેલ્લો પ્રકાર અન્ય પદ પ્રધાન સમાસ. અન્ય પદ પ્રધાન સમાસ, જેમાં બંનેમાંથી એક પણ પદનું મહત્ત્વ સરખું ના હોય, ત્રીજા પદનું જ મહત્ત્વ એક્સ્ટ્રા કે એડ કરવામાં આવે અન્ય પદ પ્રધાન સમાસમાં. એમાં સૌથી પહેલું આવે છે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી જે સમાસ શીખો જો, સમાસનો અર્થ લખતા શીખજો, કે જે શબ્દોને અલગ પાડો, જે શબ્દોનો મતલબ શું થાય છે એ પણ ખાસ યાદ રાખવું. તો બહુવ્રીહી સમાસ જે છે આપણી જોડે, તો બહુનો મતલબ થાય છે ઘણા અને વ્રીહી એટલે ડાંગર. બહુનો મતલબ થાય છે ઘણા અથવા પુષ્કળ, જે શબ્દ આપણે વાપરવો હોય વાપરી શકીએ. વ્રીહીનો મતલબ થાય છે ડાંગર. જેની પાસે પુષ્કળ ડાંગર છે તે ખેડૂત, એને બહુવ્રીહી સમાસ કહેવાય. જેની પાસે પુષ્કળ ડાંગર છે તે. એટલે હવે અહીંથી જ એક વ્યાખ્યા મળી ગઈ આપણને કે આવો સમાસ જે હશે ને બહુવ્રીહી સમાસ, એમાં આ રીતે સમાસનો વિગ્રહ થતો હશે. જે છે તે અથવા જે નથી તે. કોઈ પણ શબ્દ તમને આપેલો હોય અને એ શબ્દને તમે આ રીતે છૂટો પાડી શકતા હો કે જે છે તે
અથવા જે નથી તે, તો ડાયરેક્ટ એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બની જાય. જેમ કે બહુવ્રીહી પોતે પણ બહુવ્રીહીનું જ ઉદાહરણ છે. જેની પાસે એટલે જે શબ્દ આવી ગયો, જેની પાસે પુષ્કળ ડાંગર છે તે, તો આનો મતલબ કે બહુવ્રીહી સમાસ પોતે પણ બહુવ્રીહીનું ઉદાહરણ છે. બીજું જો આપણે કહીએ અનંત, અનંતનો મતલબ થાય છે કે જેને કોઈ છેડો નથી તે, જેને કોઈ છેડો નથી તે, તો આ નથી તે શબ્દ છૂટો પડ્યો, જોઈ શકો છો. સધવા, જેનો પતિ હયાત છે તે, જેનો પતિ હયાત છે તે, તો બસ આટલું જોવાનું. વિધવા, જેનો પતિ મરી ગયો છે તે. પિતાંબર, જે વસ્ત્રનું કલર પીળું છે તે. આ બધા શબ્દો જે વપરાતા હોય તો આપણે ખાસ વિચારી લેવાનું કે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. તો આ રીતે સરળતાથી શોર્ટકટથી આપણે અને ટૂંકી રીતે આપણે શીખી શકો ને યાદ આવી શકે. ફરી વારંવાર એ જ બોલું છું કે એકવાર ભણવાથી સમાસ આખા મોઢે થતા નથી. એ તમારા માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે કે તમે કેટલા આતુરતાથી બેઠા છો, ફ્રેશ થઈને બેઠા છો, કોઈના ટેન્શનમાં બેઠા છો, કે આજે રવિવાર છે ને ભણો છો ને કોઈક યાદ આવે, કોઈના ફોનના મેસેજ આવતા હશે, મિસ કોલ આવતા હશે. એ તમે કઈ રીતે આધાર રાખો તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો બહુવ્રીહી સમાસ પછી આવે છે અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ સમાસ. અવ્યયનો અર્થ થાય છે જેનો વ્યય નથી તે, અથવા એને ક્રિયા વિશેષણ કહેવાય, કે આ ક્રિયા બતાવતા શબ્દ સાથે વધારે જોડાય. ક્રિયા વિશેષણ. બસ ખાલી એટલું યાદ રાખી દેવાનું કે જે શબ્દની શરૂઆત જે છે સથી થતી હોય, સથી થતી હોય, અથી થતી હોય, આથી થતી હોય, અથવા એવું વાંચવાનું અધોથી થતી હોય, ઉપરથી થતી હોય, પ્રતિથી થતી હોય, દરથી થતી હોય, આવા કોઈ પણ શબ્દો જો તમને આપેલા હોય ને આ રીતે શરૂઆત થતી હોય આ શબ્દોથી, તો સમજી લેવું કે અવ્યયી ભાવ સમાસ છે. અવ્યયનો મતલબ થાય છે ક્રિયા વિશેષણ. એટલે આખો શબ્દ ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે એ આપણે વિચારી લેવું. જેમ કે આપણે કહીએ દરરોજ, હું દરરોજ નિશાળે જાઉં છું, હું દરરોજ બગાસા ખાઉં છું, હું દરરોજ ભણું છું, તો આનો મતલબ આવે કે દર અથવા દરરોજ એટલે હંમેશા ડેલીની વાત છે. અધોમુખ, નીચો મુખ, જેનો મુખ નીચો છે, નીચી તરફ નમેલો મુખ. ઉપર વાળ, ઉપર તરફ આવેલો વાળ, તો આનો મતલબ કે આ ક્રિયા વિશેષણ બતાવે છે. સવિનય જણાવવાનું કે, સવિનય, વિનય સાથે જણાવવાનું કે, આવા શબ્દો આપણી જોડે આવતા હોય. સ અધ્યાયી, સાથે ભણનાર, ઉપદમાં પણ આવે ને અહીં પણ વપરાય છે. અબાલ વૃદ્ધ, અથી શરૂઆત થઈ. અબાલ વૃદ્ધનો મતલબ થાય બાળકથી માંડીને વૃદ્ધ સુધી. બરાબર. આ ઉપરથી આજીવન, તમે એમ કહેતા હો આજીવન હું એની રાહ જોઈને બેઠો રહ્યો, તો આવા શબ્દો જો દેખાય તો સમજી જવું કે અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ છે. આ ખાસ એક શોર્ટકટ છે એનું, કે આવા શબ્દો જોવાના, ક્રિયા બતાવતા શબ્દ સાથે જોડાઈને આવે છે, એટલે આપણે કહી શકો કે આ અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ છે. ન ખબર પડે તો આટલા શબ્દો યાદ રાખીને જવું. પ્રતિબિંબ છે, પ્રતિદિન છે, ઉપરવાડ છે, અબાલ વૃદ્ધ છે, આજીવન છે, આવા શબ્દોથી શરૂઆત થતી હોય એ શબ્દો હંમેશા અવ્યયી ભાવ સમાસ બતાવે છે. આ એક શોર્ટકટ અને ટૂંકું લોજિક છે. લાસ્ટ એન્ડ ફાઇનલ, તમે બોર થઈ ગયા છો પણ છેલ્લો સમાસ છે. અમે તમારી વ્યથા સમજી શકો છો, ચિંતા ન કરતા, પણ છતાંય આ ફિલ્ડમાં પડ્યા છે તો ભણવું તો પડશે જ. હવે છેલ્લો ઉપપદ સમાસ છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી જે કર્મધારય સમાસ, બહુવ્રીહી સમાસ અને એક ઉપપદ સમાસ સૌથી વધારે પૂછાય, કાં તો ઘણી વખત દ્વિગુ સમાસ હોય. બરાબર. ઉપપદ સમાસનો આપણે વિગ્રહ કરવાનો જે બે શબ્દો તોડો છો એ શબ્દોમાં હંમેશા કેટલું જાણી લેવું કે પહેલો શબ્દ નામ બતાવે છે ને બીજો શબ્દ ક્રિયા બતાવે છે. જે શબ્દને છૂટો પાડો, આગળનો શબ્દ નામ બતાવતો હોય અને પાછળનો શબ્દ ક્રિયા બતાવતો હોય તો હંમેશા ઉપપદ હોય. જેમ કે આપણે લખીએ પગરખું, પગરખું, તો પગ નામ છે, રખું એટલે રખવાળી કરનાર, પગનું રક્ષણ કરનાર. આ શબ્દમાં એક ફરજિયાત નિયમ છે કે સમાસનો વિગ્રહ કરો ને ત્યારે અંતે નાર અથવા નારી શબ્દ જોવા મળે. એટલે ઘણી વખત આપણે ઉપપદ સમાસનો વિગ્રહ કરવાનું પણ કહે છે, કયો સાચો છે? તો આ યાદ રાખવું કે ઉપપદ સમાસમાં નાર અથવા નારી શબ્દ પાછળ આવતો હોય છે. બરાબર. પંકજ, પંકજ, તો પંક એટલે કાદવ થાય છે, કાદવ કીજણ. જ એટલે જન્મનાર, કાદવમાં જન્મનાર, જેને આપણે કમળ કહો છો, તો આ પંક નામ છે ને જ એટલે ક્રિયા બતાવે છે. અનુજ,
અનુ એટલે પહેલાં કે પાછળ, જ જન્મનાર, અનુનો મતલબ થાય છે પાછળ અને જ એટલે જન્મનાર. પાછળથી જન્મનાર એને આપણે અનુજ કહો છો, નાનો ભાઈ એને આપણે અનુજ કહો છો, બરાબર. પૂર્વજ તો પૂર્વ એટલે પહેલાં જન્મનાર. તો હવે ખબર પડી તમને કે આવા શબ્દો જો પાછળ આવતા હોય, કાં તો જ આવે, કાં તો ખ આવે, કાં તો આપણે એમ કહીએ ગિરિધર, ધર એટલે ધારણ કરનાર. આવા શબ્દો આપણને જો જોવા મળે, મોસ્ટલી એવા શબ્દો છે અમુક અમુક કે જેમ કે ક આપણે કહીએ કે જ્ઞ કહીએ. ક ઉપરથી કહીએ માર્ગદર્શક તો માર્ગ બતાવનાર, સર્વજ્ઞ તો બધું જાણનાર. એટલે જે શબ્દના અંતે શબ્દ તમને આપેલો હોય એના અંતે ક હોય, જ્ઞ હોય, દા હોય, જ હોય કે ગ હોય, તો આવા શબ્દો આપણે ખાસ એક યાદ રાખવું. ઘણીવાર સ્થ પણ હોય છે, ગૃહસ્થ એટલે ઘરમાં રહેનાર, આવું પણ કહી શકાય. રેડી. તો ક હોય, જ્ઞ હોય, દા હોય, જ હોય, ગ હોય કે ધર શબ્દ હોય, બરાબર. કાં તો એકલો ર હોય, જેમ કે ખેચર, ભૂચર, જળચર. આ શબ્દો એવું બતાવે છે કે ક્યાં એમનું વસવાટ થાય છે. ખેચર એટલે આકાશમાં વિહરનાર, ભૂચર એટલે જમીન પર વિહરનાર, જળચર એટલે જમીનમાં જળ ઉપર રહેનાર. આવા બધા શબ્દો જે વપરાય છે, આ શબ્દો તમને શોર્ટકટ બતાવી જાય છે કે આ ઉપપદ સમાસનો જ ઉદાહરણ બતાવતા હશે. તો આ બધું જે આપણે ટોટલ થયું, આ સમાસના પ્રકાર, મુખ્ય કેટલા પ્રકાર છે, સમાસનો વિગ્રહ કઈ રીતે થાય, કયા શબ્દો વપરાય તો આપણે કહી શકો કે સમાસ બની શકે. આવા બધા શબ્દોની આપણે ટૂંકી એક વાત કરી. આપણે કોઈ ડીપથી ઘણું ભણાયું નથી, ખાલી શોર્ટ એન્ડ સ્વીટ સમજાવ્યું છે કે આવા પ્રકારના સમાસથી આપણે વાકેફ રહેવું જોઈએ. હવે એક છેલ્લી વાત ખાલી એટલી કરવી છે કે આપણે કહી શકીએ કે ઘણી વખત સમાસ જો તમને ખાલી પરીક્ષામાં એટલું પૂછે ને કે ત્રિનેત્ર કયો સમાસ છે, શબ્દ તમને પૂછી દે કે ત્રિનેત્ર કયો સમાસ છે, તો તમે ડાયરેક્ટ કહેશો કે ભાઈ ત્રણ નેત્રોનો સમૂહ, એટલે દ્વિગુ સમાસનું ઉદાહરણ છે દ્વિગુ. પણ હવે થોડુંક ધ્યાન કરજો, જો પરીક્ષામાં વાક્ય પૂછે, હું બે વાક્ય લખું છું. ત્રિનેત્ર મહાદેવને જોઈને, ત્રિનેત્ર મહાદેવને જોઈને દાનવો ડરી ગયા. એક આ વાક્ય છે. અને બીજું વાક્ય હું એવું લખું છું, મહાદેવના ત્રિનેત્ર જોઈને દાનવો ડરી ગયા. તો હવે જો તમને લીટી કરીને આપે કે આ શબ્દો કયા સમાસ તરીકે વપરાયેલા છે, અહીં ત્રિનેત્ર છે ને અહીં પણ ત્રિનેત્ર છે, ખાલી એકલો ત્રિનેત્ર પૂછ્યો શબ્દ તો તમે દ્વિગુ સમાસ ઠીક કરી શકો છો. પણ વાક્યમાં પ્રયોગ કરીને આપણે તો પેરેગ્રાફ આવવાના છે, એટલે વાક્યનો પ્રયોગ કરીને કહી દે કે આ મહાદેવ એ નામ છે. મહાદેવ પોતે ક્રમધારય સમાસનું ઉદાહરણ છે. પણ કોઈ પણ વ્યક્તિના નામની આગળ વિશેષણ તરીકે જે શબ્દ વપરાય છે એનો જો આપણને પૂછે તો હંમેશા બહુવ્રીહી સમાસ હોય છે, કારણ કે બહુવ્રીહી સમાસ વિશેષણ તરીકે વર્તે છે. તો આ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. એટલે પરીક્ષામાં કોઈ ભૂલ ન થાય એનો ખાસ એક ખ્યાલ રાખજો. અહીં તમને કે મહાદેવના ત્રિનેત્ર, અહીં ત્રણ નેત્રોનો સમૂહ છે ને એક વચનમાં લખેલું છે. એટલે અહીં તમે કહી કહો કે પાછળ આવ્યું નામ તો દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. આટલો ફરક પડી જાય. એટલે હવે પરીક્ષા તમે જોયું કે જે અધિકારીઓ છે આપણે કહેતા રહે છે કે ખાલી ગોખણપટ્ટી કરવાવાળા પાસ નહીં થાય. જે વ્યક્તિ સમજીને તૈયારી કરે છે એ જ વ્યક્તિ પરીક્ષા પાસ કરી શકશે. એટલે આ ખાસ એક ધ્યાન રાખજો. એટલે મહાદેવની આગળ જો શબ્દ વપરાય છે ત્રિનેત્ર, તો આપણે એમ કહેશો કે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. અને જો આપણે એમ કહીએ કે મહાદેવના પછી આ આપણે ત્રિનેત્ર સમાસ વાપર્યો છે, શબ્દ વાપર્યો છે, તો એ દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. એટલે આવી ભૂલ ના થાય. ઘણી વખત આપણે બહુવ્રીહી અને કર્મધારયમાં પણ ભૂલ થતી હોય છે. એના માટે પણ બે વાક્યો આપણે જોઈ લઈએ. ધારો કે આવું વાક્ય હોય, ખુશ મિજાજ બાળકને જોઈ માં હરખાઈ ગઈ અથવા હરખાઈ ઉઠી. બીજો વાક્ય હું એવું લખું છું, બાળકનો ખુશ મિજાજ જોઈને માં હરખાઈ ગઈ અથવા હરખાઈ ઉઠી. અહીં તમે જોઈ શકો છો ખુશ મિજાજ શબ્દને જો પરીક્ષામાં ખાલી પૂછ્યું હોત કે ખુશ મિજાજ શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે, તો કર્મધારય કહેવાય. અથવા બહુવ્રીહીમાં પણ ઉપયોગ થાય છે. ખુશ મિજાજ કોને કહીએ તો કે જેનો મિજાજ ખુશ છે તે, તો બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. અને
ખુશરૂપી મિજાજ, ખુશીવાળો મિજાજ, એવો શબ્દ વપરાય તો કર્મધારય સમાસનું ઉદાહરણ. પણ આપણે હંમેશા સમજાયું આગળના વાક્યમાં જ કે કોઈ નામ આપેલું હોય ને નામની આગળ શબ્દ વિશેષણ તરીકે વપરાતું હોય. બાહુબલી અર્જુનને જોઈને કૌરવો નાસી ગયા. બાહુબલી અર્જુનને, તો બાહુબલી શબ્દ ત્યાં આગળ વપરાયો તો આપણે કહી શકીએ બહુવ્રીહી સમાસ. પણ અર્જુનના બાહુબલી જોઈને કૌરવો નાસી ગયા, તો નામની પાછળ આવે તો સમજી જવું કે હવે આને છૂટો પાડો તો કઈ રીતે થાય છે. તો આ આગળનો પ્રકાર જે છે આ વિશેષણ છે આ શબ્દનો, તો આ કર્મધારયનું ઉદાહરણ છે. આ શબ્દ છે ખુશ મિજાજ, બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. બસ તો સમાસમાં આટલું એક ધ્યાન રાખો તો કોઈ દિવસ વાક્ય આપણું ખોટું પડતું નથી. હવે તમે કેવી એક ઝંખના સાથે બેઠા અને કેવી ઉત્કંઠા રાખી એના આધારે મેં તમને હવે 10 પ્રશ્નો પૂછો છો સમાસના. તમે જોયું ડાયરેક્ટ તમે કહી શકશો કે કયો સમાસનું ઉદાહરણ બને. આપણે બધાને પૂછશો તમે જવાબ બોલી શકો છો એવા આપણે 10 પ્રશ્નોની ચર્ચા કરીએ અને પછી છેલ્લે ખાલી પેરેગ્રાફ પરથી પ્રશ્નો, પછી આપણે બંધ કરશું. તો આ બધું સમાસમાં જેટલું આવતું હતું એટલું આપણે તમને કહી દીધું ટોટલ. પહેલો જ પ્રશ્ન છે આપણી જોડે, સમાસ ઓળખાવો દેશ પ્રેમ. ફટાફટ બોલી શકો છો સ્પીડ. તમને દેશ પ્રેમ છે કે નહીં? તમને દેશ માટે પ્રેમ છે કે નહીં? છે તો માટે શબ્દ કઈ જગ્યાએ વપરાય? તત્પુરુષમાં વપરાય. તો હવે આપણે કમ્પ્યુટરને પૂછો, કમ્પ્યુટર શું જવાબ આપે છે? કમ્પ્યુટર જે જવાબ આપે આપણે માનશો? તો તમે સાચા છો કે દેશ પ્રેમ તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. કેમ? તો આપણે એને અલગ પાડી શકો છો કે દેશ માટે પ્રેમ. દેશ માટે તમને પ્રેમ હોવો જોઈએ. જો આપણે ડીપથી પૂછે કે આ કયા પ્રકારના તત્પુરુષનું ઉદાહરણ, તત્પુરુષના 6 પેટા પ્રકાર આવે છે, તો માટે આવે તો ચતુર્થ તત્પુરુષ કહેવાય. ચતુર્થ વિભક્તિનો શબ્દ વપરાય છે માટે, એટલે કાજે કે માટે. તો આ તત્પુરુષનું ઉદાહરણ છે, ધ્યાન રાખજો. નેક્સ્ટ છે બીજો પ્રશ્ન, વીજળી વેગે સમાસનો પ્રકાર દર્શાવો. બોલો ફટાફટ. વીજળી વેગે એટલે શું કહેવાય ને? છૂટો પાડો. વીજળી સમાન વેગ, વીજળી જેવું વેગવાન, વીજળી જેવું ઝડપી. તો આનો મતલબ થયો કેવો કે વિશેષણ બતાવે છે. વિશેષણ બતાવતો હોય તો નામની આગળ જે વિશેષણ લાગ્યા તો નામની પાછળ લાગે છે. આ વીજળી વેગે કીધું, વીજળીના જેવું વેગવાન, વીજળીના જેવું ઝડપી, તો આપણે સમજી શકો છો કર્મધારયનું ઉદાહરણ બની જાય. તો આપણે કમ્પ્યુટરજીને પૂછીએ, કમ્પ્યુટરજી શું જવાબ આપે છે? કમ્પ્યુટર પણ કર્મધારય સમાસ ઉદાહરણ આપ્યું. હવે એવું ના કહેતા કમ્પ્યુટર સાથે તમારે સેટ કરવું છે, તો કર્મધારયનું ઉદાહરણ છે. નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી ઉપપદ સમાસ કયો છે? તો આપણે હંમેશા શીખવાડ્યું કે ઉપપદમાં શું હોય? છૂટો પાડો તો નાર કે નારી શબ્દ લાગે અને શબ્દના અંતે કાં તો ક જોવા મળે, કાં તો દા જોવા મળે, કાં તો જ મળે, કાં તો જ્ઞ મળે. આવા શબ્દો જોવા મળે. ધર એવા શબ્દો આમાંથી હોય. હાથી ઘોડાને અલગ પાડો, એવું ના કહેતા હાથી ઘોડા પાલખી. તો હાથી કે ઘોડા, હાથી અને ઘોડા તો દ્વંદ સમાસનું ઉદાહરણ બની જાય. જંતુનાશક, જંતુઓનો નાશ કરનાર, એને જંતુનાશક દવા કહો છો ને આપણે યાદ રાખો છો, જવાબ આપી દો કમ્પ્યુટર પહેલેથી જ. જંતુનાશક તો જંતુઓનો નાશ કરનાર. જંતુનાશકનો મતલબ થાય જંતુઓનો નાશ કરનાર. તો આનો મતલબ થયો કે આ તો ઉપપદ સમાસનું ઉદાહરણ છે. બરાબર. પ્રેમામૃત, પ્રેમરૂપી અમૃત કર્મધારય સમાસનું ઉદાહરણ છે. અને અહીં છે રીતિ રિવાજ અથવા રીત રિવાજ, તો રીત અને રિવાજ, તો આ દ્વંદ સમાસનું ઉદાહરણ બની જાય. તો આવા બધા એક શબ્દ આપેલો તમે 3ને ઓળખી નાખશો ને તોય ચોથો તમારો જવાબ બની જશે, જો ડાયરેક્ટ નથી જાણતા તો. બરાબર. એ 4 વિકલ્પોમાંથી કઈ રીતે નક્કી કરવું ને એ આપણે થોડાક અંશે માહિતી હોવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે ચોથો, આપેલ શબ્દનો સમાસ ઓળખાવો દરરોજ. તો હમણાં ભૂલી ગયા આપણે. દરરોજ માટે કયો સમાસ હતો? અવ્યયી ભાવ, કે જે દરરોજ એટલે હંમેશા માટે બતાવે છે. ડેલી જે શબ્દની શરૂઆત દરથી થતી હોય, પ્રતિથી થતી હોય, અધોથી થતી હોય, સથી થતી હોય, અથી થાય કે આથી થાય, તો એ હંમેશા કયો સમાસ બને છે? અવ્યયી ભાવ સમાસ. રેડી? તો આપણે એક જવાબ ખાસ એક યાદ રાખજો, કમ્પ્યુટરજી જવાબ આપી દેશે. અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ છે, આ બતાવી દઉં એને. નેક્સ્ટ છે 5મો પ્રશ્ન, સમાસના આધારે. હાસ્ય બાણ શબ્દમાં કયો સમાસ રહેલો છે? હાસ્ય બાણને છૂટું પાડો તો હાસ્ય રૂપી બાણ. કે મારી હાસ્ય બાણ તરીકે મારી સામે જોયું તો હાસ્ય બાણ રૂપી, હાસ્ય રૂપી બાણથી જોયું હાસ્ય રૂપી બાણ. તો આ શબ્દ આપણે આવે છે તો રૂપી શબ્દ આવતો હોય તો હંમેશા કર્મધારય સમાસનું ઉદાહરણ બને. કર્મધારય.
આ આપણે એક યાદ રાખજો ખાસ કરીને. તો આપણે કમ્પ્યુટરને પૂછી લઈએ કમ્પ્યુટર શું જવાબ આપે છે. આપણે સાચા છો કે ખોટા છો. હાસ્યરૂપી બાણ તો કર્મધારય સમાસનું ઉદાહરણ છે, ધ્યાન કરજો. નેક્સ્ટ છે છઠ્ઠો પ્રશ્ન. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખી બતાવો. નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની ભક્તિ મન વચન કર્મથી કરી હતી. સાચી વાત છે, નરસિંહ મહેતા જેવો કોઈ ભગત થયો જ નથી. મન વચન કર્મથી કરી હતી. તો મન વચન કર્મને અલગ પાડો તો શું બને છે? મન વચન અને કર્મ. મન વચન એટલે વાણી, કર્મ એટલે જે કાર્ય કરે એમના માટે. તો જેમાં અને શબ્દ આવતો હોય તો હંમેશા સમજી જવું કે દ્વંદ્વ સમાસનો ઉદાહરણ છે. દ્વંદ્વ સમાસનો ઉદાહરણ છે મન વચન અને કર્મ. મન વચન અને કર્મ આવા શબ્દો અનેથી જોડાય બે કે બે કરતાં વધારે તો દ્વંદ્વ સમાસનું ઉદાહરણ બને. કમ્પ્યુટર શું જવાબ આપે છે જોઈ લો ફટાફટ. દ્વંદ્વ સમાસનું જ ઉદાહરણ આપે છે કમ્પ્યુટર પણ. સાતમો પ્રશ્ન છે આપણો. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. પાનખર. જોઈ લો પાછળ. પગર ખુ પગનું રક્ષણ કરનાર. ખર એટલે ખેરવનાર. પાન એટલે પાન ખેરવનાર. એવી ઋતુ આવે છે પાનખર. આપણા જીવનના સંબંધોમાં ઘણી વખત વસંતને પાનખર આવતું હોય છે. આવે કે ના? તો આ પાનખર એટલે પાન ખેરવનાર. તો નાર શબ્દ લાગે કયો સમાસ કહેવાય? ઉપપદ સમાસ. કમ્પ્યુટરને પૂછી જો શું જવાબ આપે છે? કમ્પ્યુટર ઉપપદ જ આપે છે. આઠમા નંબરનો પ્રશ્ન. પિનાક પાણી કયા પ્રકારનો સમાસ છે? હંમેશા યાદ રાખો આ પાણી શબ્દને વિચારો. પાણી એક આ આપણું પાણી આવે છે જે આંખમાંથી આવે છે કે જે આપણા ઘરે નળ વાટે આવે છે. આ પાણી એટલે જળ થાય છે. પણ આ પાણી જે છે આ પાણીનો મતલબ હાથ થાય છે. આ યાદ રાખજો. પિનાક પાણી. પિનાક પાણીનો મતલબ થાય છે પિનાક નામનું ધનુષ્ય રાખનાર અથવા જેના હાથમાં પિનાક નામનું ધનુષ્ય છે તે. આ ખાસ યાદ રાખજો. પિનાક પાણી જેના હાથમાં પિનાક નામનું ધનુષ્ય. પિનાક નામનું ધનુષ્ય કોણ રાખતા? મહાદેવ ભગવાન શિવની વાત છે. વિષ્ણુ ભગવાન જોડે. આ યાદ રાખો શબ્દો. સારંગ પાણી એક આવે, એક પુસ્તક પાણી આવે. એક સારંગ તો લખાઈ ગયું. પિનાક પાણી બરોબર. સારંગ પાણીનો મતલબ થાય છે સારંગ જેના હાથમાં સારંગ નામનું ધનુષ છે તે. તો આનો મતલબ કે સારંગ નામનું ધનુષ કોણ રાખે? ભગવાન વિષ્ણુ રાખે. પુસ્તક પાણી જેના હાથમાં પુસ્તક છે તે. તો માં સરસ્વતી પણ કહેવાય અને બ્રહ્માજી પણ કહેવાય. પુસ્તક પાણી. પિનાક પાણી જેના હાથમાં પિનાક નામનું પાણી છે તે. આ આપણે યાદ રાખજો. તો આપણે લગ્નની પત્રિકા વાંચો ત્યારે પણ લખેલું હોય છે પાણી ગ્રહણ. એટલે પાણી એટલે પાણી પાવાની વાત નથી હોતી. પાણી એટલે હાથ હસ્તમિલાપની વાત આવે છે. આ યાદ રાખજો. આ પાણીનો મતલબ હાથ થાય છે અને જે છે તે, જે નથી તે. તો આપણે કહી શકો છો કે આ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. તો એ કમ્પ્યુટરને પૂછી લઈએ આપણે. કમ્પ્યુટર પણ કહે છે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. નવમો પ્રશ્ન. સમાસ ઓળખાવો. શિષ્ટાચાર. શિષ્ટાચાર આપણે નહીં કહેતા ઘણી બધું ડિસિપ્લિન મારો, શિસ્ત મારો. તમારો શિષ્ટાચાર કેવો છે, કેવો કેવી? શિષ્ટ રૂપી આચરણ. શિષ્ટ રૂપી. શિસ્ત રૂપી આચરણ. શિસ્ત રૂપી. રૂપી રૂપી શબ્દ શેમાં આવે? તો ડાયરેક્ટ જવાબ મળી ગયો કે કર્મધારય સમાસનું ઉદાહરણ છે શિષ્ટાચાર. કમ્પ્યુટર શું જવાબ આપે છે? કર્મધારય જ આપે છે. 10મો પ્રશ્ન છે નેક્સ્ટ અને છેલ્લો પ્રશ્ન સમાસ માટે. વિરામ સ્થાન અથવા વિરામ સ્થળ પણ કહેવાય, વિરામ સ્થાન પણ કહેવાય. છૂટું પાડશો આપણે તો છૂટું પાડશો તો શું બનશે? વિરામ ખાવા માટેનું સ્થાન. જો એમણે શીખવાડ્યું હતું આપણે હમણાં કે શું શીખવાડ્યું હતું કે બે શબ્દોને છૂટા પાડો અને બંને બોર્ડર ઉપર જતા રહે. બંને શબ્દો બોર્ડર ઉપર જાય ને વચ્ચે આપણે કોઈ પદ ઉમેરો છો તો આનો મતલબ એ થયું હતું કે સમાસ ઓળખાતું વિરામ સ્થાન. તો વિરામ ખાવા માટેનું સ્થાન. તો હવે આપણે આવડી ગયું છે લગભગ. મપલો. મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ થાય છે મપલો. હમણાં તો બોલ્યા હતા હાથ રૂમાલ, બગલ થેલો. આવા બધા શબ્દો આવે તો વિરામ ખાવા માટેનું અથવા વિરામ લેવા માટેનું સ્થાન પણ કહી શકાય કે જ્યાં આપણે વિરામ લેતા હો. દેશી ભાષામાં ખાવા શબ્દ બોલો. વિરામ ખાવા એટલે ખાવા ભોજન નથી પણ વિરામ જ્યાં આરામ કરી શકો છો એવું સ્થાન.
તો આ 10 સમાસના ઉદાહરણ જે આપણે ત્યાં સમાસ ભણાવ્યું અને તમે પાકા પારેવા જેવા થઈ ગયા કે તમે હવે ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાશે ટીક કરી શકશો એવો અર્થ આપણે પૂરું કર્યો છે સમાસના આધારે. હવે નેક્સ્ટ આગળ એક પેરેગ્રાફ આપેલું હશે, આપણે એક ધ્યાન રાખજો. પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્નો ટીક કરીએ. શાંતિથી પેરેગ્રાફ વાંચી શકો તમે ફટાફટ ને જવાબ તમે બોલી શકો છો. જેમ ઈશ્વર એક છે પણ ઉપાસના વિધિઓ અનેક છે. ભગવાન તો એક જ છે, રામ કો કે રહીમ કો. 11 થી 15 પ્રશ્નો પેરેગ્રાફના આધારે છે, ધ્યાન રાખજો. જેમ ઈશ્વર એક છે પણ ઉપાસના વિધિઓ એટલે ભગવાનને ભજવાની વિધિઓ અલગ અલગ છે, તેમ ધર્મ તત્વ તો એક છે પણ એની ઉપર રચાયેલા સંપ્રદાયો અનેક છે. સાચી વાત છે. અસહિષ્ણુતા ધર્મ ભાવનું સંતાન છે. તો આપણા મનમાં જે વહેમ આવે છે, અસહિષ્ણુતા આવે છે કારણ કે ધર્મ કોઈને કોઈ દિવસ કોઈની હત્યા શીખવાડતું નથી. અસહિષ્ણુતા ધર્મ ભાવનું સંતાન છે. જ્યારે જ્યારે ધર્મને નામે ઝઘડા થાય છે ત્યારે ત્યારે ઝઘડો ધર્મ વચ્ચે હોતો નથી પણ પોતપોતાની શ્રદ્ધાએ સ્વીકારો ધર્મ વિશેની આસક્તિ અને મમતા વચ્ચે હોય છે. સાચી વાત છે. નહીં, કવિના શબ્દો છે કે મેં ક્યારે ગીતા કે કુરાનને લડતા જોયા નથી. મેં ક્યારે ગીતા કે કુરાનને લડતા જોયા નથી અને જેને મેં લડતા જોયા છે એને ક્યારે મેં ગીતા કે કુરાન વાંચતા જોયા નથી. આવું પણ હોઈ શકે ને, એટલે આપણે યાદ રાખવું. એટલે અહીં કીધું છે કે બે સાચા ધાર્મિક માણસો એકબીજાના ધર્મનો આદર કરે છે, તેમાં રહેલા સામ્યો શોધે છે. સામ્યો એટલે સમાનતા. અને જુદા જુદા દેશકાળમાં પણ સત્યનો અને પ્રેમનો માર્ગ શોધનારા માણસો કેવા એક સરખા નિર્ણય ઉપર આવીને ઊભા રહે છે તેનું વિસ્મય અનુભવે છે. મારો ધર્મ સાચો તેથી તારો ધર્મ ખોટો એમ કહેનારા ધર્મ માટે નહીં પણ ધર્મ ઉપર ચોંટાડેલા લેબલ માટે લડે છે. આજે જુઓ છો દુનિયામાં એ જ તો ઝઘડા થાય છે. પહેલાં કીધું કોઈ ધર્મ ક્યારેય કોઈ ઝઘડતા શીખવતું જ નથી. એ તો ધર્મ કેવો તમારો? એ ધાર્મિક ભાવ નથી પણ ક્ષુદ્ર અને સ્થૂળ સંસારી મમતા છે. તો પહેલું જ પ્રશ્ન છે, ધાર્મિક ઝઘડાનું કારણ કયું? તો પહેલાં જ લખ્યું કે આ ધર્મ માટે ઝઘડે છે. શેના માટે ઝઘડે છે? તો શું છે? સંપ્રદાયો છે, ધર્મ વિશેની આસક્તિ અને મમતા છે, કે ધાર્મિક સામ્યતા છે, કે કટ્ટરતા છે? કટ્ટરતા શબ્દનું પ્રયોગ તો ક્યાંય કરેલું જ નથી, તો કહી જ ના શકો. આજે ધાર્મિક ઝઘડા વચ્ચેનું કારણ આપણા અંદાજથી આપણે કહો તો ધર્મ વિશેની આસક્તિ અને મમતા છે. કારણ કે દરેક એમ કહે છે કે મારો ધર્મ મોટો છે, તારો ધર્મ ખોટો છે, એવું કહેતા હોય છો. કમ્પ્યુટરને પૂછી લો, કમ્પ્યુટર શું જવાબ આપે છે? તો ધર્મ વિશેની આસક્તિ જ જવાબ આપે છે, કે ધર્મ વિશેની આસક્તિ અને મમતા આજે ઝઘડા માટેનું કારણ છે. આ આપણે જવાબ ટીક કર્યો. પરીક્ષામાં હવે પેરેગ્રાફ પૂછાશે અને ફટાફટ તમે કરતા શીખજો. 12 નંબરનો પ્રશ્ન પણ એ જ છે. પેરેગ્રાફ એનો છે, ચિંતા ન કરતા, ખાલી મેં ટાઈપ 5 વખત કર્યો છે. એ તમે જોઈ શકો બાજુમાં આખો દિવસ. ધર્મ માટેની લડાઈ શું છે? ધર્મ પ્રેમ છે, એક સંસારી મમતા છે, એક શ્રદ્ધા છે, એક સહિષ્ણુતા છે. આવા શબ્દો જોવાના અંદર કઈ કઈ જગ્યાએ વપરાયેલા છે શબ્દો? તો આપણે તરત કહી શકશો. ચલો, ધર્મ પ્રેમ શબ્દ છે ક્યાંય? ધર્મ વિશેની આસક્તિ ને આ તો બધું મમતા ને બધું. ધર્મ પ્રેમ વચ્ચેનો શબ્દ ક્યાંય જોવા મળતો નથી લગભગ. ધર્મ સાચો ખોટો એવું જોવા મળે છે. તો પહેલો ધર્મ પ્રેમ દેખાતો નથી, શ્રદ્ધા ક્યાંય દેખાતી નથી, સહિષ્ણુતા પણ ક્યાંય દેખાતું નથી. એક જ શબ્દ વધ્યો છે. શું વધ્યું છે? સંસારી મમતા છે ધર્મ માટેની. આપણે હમણાં તો મમતાની વાત કરી હતી. રેડી? આસક્તિ અને મમતા વચ્ચે હોય છે. ને છેલ્લી લીટી વાંચો, આ તો ખાલી શું છે? સંસારી મમતા છે. કમ્પ્યુટરને પૂછી લો, કમ્પ્યુટર શું જવાબ આપે છે? તો કમ્પ્યુટર પણ એવું છે, ધર્મ માટેની લડાઈ સંસારી મમતા છે. 13મો પ્રશ્ન છે, કોણ બનેગા કરોડપતિ? મારો ધર્મ સાચો તેથી તારો ધર્મ ખોટો એમ કહેનારા શેના માટે લડે છે? તો ચોખ્ખું તો લખેલું છે, ધર્મ ઉપર ચોંટાડેલા લેબલ માટે. તો ડાયરેક્ટ જવાબ બની ગયો ધર્મ ઉપર ચોંટાડેલા લેબલ માટે. કમ્પ્યુટર જે જવાબ આપશે સાચો જશે. તો ધર્મ ઉપર ચોંટાડેલા લેબલ માટે. 14મો પ્રશ્ન છે આપણો, સાચા ધાર્મિક માણસોને દરેક ધર્મમાં સંશોધનના અંતે શું દેખાય છે? જે સાચા છે એની વાત કર્યું, જેવા તેવા નહીં, કે જે દરેક પોતાનો ધર્મ પાળે છે, સાચી રીતે પાળે છે, એમને અહીં શું દેખાય છે? તો આપણે વાત તો કરી, સમાનતાની વાત આવી હતી કે બે ધર્મવાળા સાચા પાળનાર જો જોડે મળશે, એક સરખા નિર્ણયો પર આવીને ઊભા રહેશે. આ એક યાદ રાખજો કે એક સરખા નિર્ણય ઉપર આવીને જ્યારે ઊભા રહેશે ત્યારે આપણે કહેશો કે વિસ્મય અનુભવશે. અને શું કહે છે? સાચા ધાર્મિક માણસો એમ કહેશે કે ધાર્મિકમાં સમાનતા શું છે? સમાનતા ઉપર નિર્ણય કરે છે. સમાનતા ઉપર એકબીજામાં રહેલા ધર્મોના સામ્યતા શોધે છે. સામ્ય એટલે સમાનતા. કમ્પ્યુટર શું કહે છે? જોઈ લો. તો ધાર્મિક સમાનતા જુએ છે. બે સાચા ધર્મના વ્યક્તિઓ ભેગા થાય તો આવું જોઈ શકે. નેક્સ્ટ અને લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન 15મો. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક પરીક્ષામાં પૂછાતું જ હોય છે કે આ પેરેગ્રાફને યોગ્ય શીર્ષક આપો. તો
તો આ શીર્ષક શું બની શકે આ જોઈ શકો તમે. શું લાગે છે? ધર્મનું તાત્વિક સામ્ય છે, ઈશ્વરનો અનેકવાદ છે, ધર્મ અને લાગણી છે, એક ધાર્મિક જનૂન છે. હંમેશા એક યાદ રાખો, પહેલી કે બીજી લીટીમાં પહેલાં કાં તો પહેલી કે બીજી લીટીમાં અંતે એનું શીર્ષક જોવા મળે છે. ક્યાંય તમે એવો શબ્દ જોયો એ ધર્મ અને લાગણી શબ્દ આવ્યો ક્યાંય? લાગણી ક્યાંય જોવા મળી? તો આ તો મને દેખાતું જ નથી. ધાર્મિક જનૂન નહીં દેખાતું. તો આપણે જોયું કે અહીં મોટાભાગે જે વાત કરી, ભલે સંપ્રદાયો અનેક છે, ઉપાસના વિધિઓ અલગ છે, ઈશ્વર તો એક જ છે, ઈશ્વરનો અનેકાવાદ આ બની શકે, પણ અહીં ધર્મો ઈશ્વર ઉપર ઓછી વાત છે, ધર્મ પર વધારે છે. તો આનો મતલબ ધર્મનું તાત્વિક સામ્ય આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. ધર્મની વધારે વાત છે. છતાંય આપણે કમ્પ્યુટરજીને પૂછી લઈએ, કમ્પ્યુટરજી શું કહેશે? તો કમ્પ્યુટરે પણ શીર્ષક એ જ આપ્યો કે ધર્મોનું તાત્વિક સામ્ય અથવા સમાનતા છે. તો મિત્રો આ હતું 3 PSI અને પોલીસ માટેના ડેમો લેક્ચર, જે 3 પૂરા થાય છે ઓનલાઈન ફ્રી ઓફ જે અમે મૂકવાના હતા. બરાબર, લેક્ચર જોઈ તમને લાગે તો PSI અને પોલીસ માટેની બેચો અહીં ક્લાસમાં ચાલુ છે. 15 વર્ષથી ડીસામાં ક્લાસ ચાલે છે. 1750થી પણ વધારે વિદ્યાર્થીઓ સરકારી નોકરી પર છે અને તમે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે ક્લાસમાં જોડાઈ શકો છો. ક્લાસનું એકેડમીનું પોતાનું જ પર્સનલ ગ્રાઉન્ડ પણ છે, કોચ સાથે તૈયારી પણ થાય છે અને કોઈ પણ ભલે પોલીસ કે PSI GPSC કોઈ પણ પાયાથી તૈયારી કરવા માંગો છો તો ક્લાસ સાથે જોડાઈ શકો છો. હવે બેચો જે ચાલુ થઈ જશે ઓનલાઈન ઓફલાઈન હશે, પણ હવે ફ્રી ઓફ લેક્ચર નહીં આવે, એ પણ ધ્યાન રાખશું. વિડીયો ગમે તો લાઇક કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.